સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં વીજળીના થાંભલા નાખવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે રાજકોટના જસદણ તાલુકાના ગોડલાધાર ગામે અહીં ખેડૂતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે। જેટકો કંપની દ્વારા વીજળીના હાઈટેન્શન ટાવર ઊભા કરવામાં આવ્યા અને ખેડૂતોનો એ આક્ષેપ છે કે કંપની દ્વારા વળતરની યોગ્ય ચૂકવણી કર્યા વિના જ આ થાંભલા નાખવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કરી આ કામગીરીને અટકાવી હતી। ખેડૂતોની માંગ છે કે તેમને હાલના બજાર ભાવે કિંમત ચૂકવવામાં આવે અથવા તો માસિક ભાડું આપવામાં આવે। ખાનગી કંપની જેટકો કંપની સરકારની મિલીભગતથી આ ભાડેની પોલીસ લાવીને જે ખેડૂતો ઉપર દમન ગુજારવાનું જે કાર્ય કરી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે અમે સૌ આજે ખેતરની મુલાકાતે છીએ। અમે પોલીસને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી છે કે ખેડૂતની પરવાનગી નથી, પરમિશન નથી, છતાં પણ ઊભા પાકમાં ચાલીને તમે અત્યારે કામગીરી ચાલુ કરી દીધી છે, એ યોગ્ય વાત નથી। તો પેલા મોળા બિચારે 2 વાર નુકસાની કરી ગયા, અમે કેમ નુકસાની આપી દઈશું? અમને નુકસાની કાંઈ આપી નથી, બરોબર? એટલે મેં અટકાવ્યું છે, પેલા નુકસાની આપો પછી પોલના ખાડા ગાળવાની શરૂઆત કરો, એટલે મેં પાછા કાઢ્યા હતા। અને પછી કે લોકેશન નથી આવતું એટલે બીજે ફેરવવા માંડ્યા। કીધું એ તમારો પ્રશ્ન છે, મારો નથી। તેને લોકેશન આવે કે ન રહે એ મારે જોવા નથી। એ પેલા જે અહીંયા ખાડા ગાળ્યા ના થવો જોઈએ। લોકેશન તમારા બીજા થાંભલામાં ફર્યું હોય તો હું શું કરું? અમારી બધી મોલત બગડ નહીં કે અમારે 2 વીઘા જમીન હોય એમાં આવું બધું કરો એટલે અમારે શું? વડોદરાથી